ગુડ મોર્નિંગ મિત્રો. જોકે અત્યારે આપણે વાગ્યા છે સવારના 5:15. સ્વાગત છે આજના આપણે નવા બ્લોગમાં. અને અત્યારે આપણે આવી ગયા સવારમાં 5:15 કે 5:30 જેવું થયું છે. અને આપણે જવાનું છે મહેસાણા. અત્યારે આપણે કડીથી વૈટા છે અને મહેસાણાથી આપણે 20 કિલોમીટર જેવું બાકી છે. તો તમે જોઈ શકો તો આપણે અત્યારે ખાટલા મૂકવા આપણે આવ્યા છે અહીંયા આપણે. અને આપણે નાસ્તાનું કામકાજ અત્યારે ચાલુ છે. જોકે એ રમજાન મહિનાનું આજ છે આપણે 18મું રોજું. જોકે હું હતો ને રોજા રહું, પણ આપણે થોડુંક તબિયત પાણી થોડીક સારી નથી, એટલે એ પ્રમાણે આપણે રોજાનું સરગી નથી કરવી. થોડીક તબિયત પાણી બગડી ગયેલી છે, ઝીણું ઝીણું પેટમાં દુખે એવું. આ ભાઈ અત્યારે રોજાનું નાસ્તા પાણી કમ્પ્લીટ કરે છે. તો આપણે ઘરેથી નીકળ્યા ત્યારથી તો કાંઈ રસ્તામાં કંઈ બતાવ્યા જેવું છે હતું નહીં. આપણે ઠેઠ લગીને અંધારામાં જ આવ્યા હોય અને રસ્તો થોડોક રફ જેવો હતો, એટલે આપણે અહીં અત્યારે પહોંચી ગયા હોય. અહીંથી જ આપણે બ્લોગ તમને સ્ટાર્ટિંગ ચાલુ કર્યો, અને કાંઈ પણ રસ્તામાં જેવું નવીન કાંઈ આવતું જાય એ તમને વિડીયોમાં બતાવતા જાય. ચાલો હવે મળીએ થોડુંક હવે વિડીયોમાં આગળ. શું કે કાંઈક બોલતો ખરા? હાલો શેરી કરવા રમજાન મહિનાની શેરી કરવા આવી જાઓ. હાલો રોજુ રહેવાનું છે. ઠેઠ લગીને પોતે આરામ કરી આવ્યો. આપણે ભલે થોડીક તબિયત થોડીક ડાઉન છે, પણ કોઈ હાઈકી છે આપણે હજી, પણ એનો વારો દિવસે આવી જાય ત્યારે આપણે હોઈ જવાનું. અત્યારે જો આમાં એને સીટ બીટ કાઢી નાખી છે અને એમાં એ લંબાવીને સરખી રીતના સૂતો હતો. એટલે આપણે વારો આવી જાય દિવસે એમાં આરામ કરવાનો. અત્યારે ભલે એ ઠેઠ લગીને આરામ કરી આવ્યો હોય અને એને કાંઈ નીંદર આવી નથી, હવે આપણે દિવસે એમાં આપણે આરામ કરવાનો. પછી એ ડ્રાઇવિંગ કરશે. જોઈ હવે કેવી હાકે છે. થોડોક ડ્રાઇવિંગમાં થોડોક કાચો છે, નહીં ફાવે નહીં ને તમને અમારી રિક્ષા? કાંઈ વાંધો નહીં. તો જોઈ શકો છો આપણે અત્યારે પહોંચી ગયા હોય, અને હું તો આવીને તરત સૂઈ ગયો હતો. આપણે ફાર્મ હાઉસ અત્યારે પહોંચ્યા હોય. આપણે થોડાક થાક્યા હતા, એ પ્રમાણે સૂઈ ગયા હતા. હા ભાઈ અત્યારે ભોગીની જાળવાની ગાડી આવી, એ અત્યારે આવી. આપણે લોટિંગ કરી હમણાં, એ ખોલીને આપણે કમ્પ્લીટ કરી. પછી આમાં ગોળાની બધું ચડાવવાનું છે. જોઈ શકો તો આ ફાર્મ હાઉસ છે. બાજુમાં ફરતી પર બધી બાજુ વાડી છે. તો ચાલો હમણાં ધીમે ધીમે ખોલીને આપણે કમ્પ્લીટ કરી. અત્યારે આપણે ખાટલા ઉતારીને કમ્પ્લીટ થઈ ગયા છે, અને આપણે અત્યારે કલોલ વૈટા હોય. હવે થોડોક ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા બેઠો. આપણે ગેસ હોતા નહીં પુરાવી લીધો અહીં આગળ, તો થોડીક વાર રિક્ષાને આરામ થઈ જાય. પછી અહીંથી આપણે જવાનું છે શાહ આલમ. જો કે હવે આપણે સુરનગરથી ને એ બાજુ જે આપણે આવ્યા ને રિટર્નમાં નથી જવાનું. આપણે અહીંથી પ્લાન કર્યો છે શાહ આલમ જવાનું. એટલે આપણે અહીંયા આપણે દરગાહે દુઆ સલામ થઈ જાય. એટલે હું તો 2-3 વાર જેવો હોઉં, પણ આપણે ભેગો આવેલો એ કોઈ ગયો નથી ને, લાયરો એને જવાઈ જાય ને. તો ચાલો બનીને રહેજો આપણે વિડીયોમાં. હાલો હવે નાસ્તો કરવા. તો હાલો હવે તમે બધા નાસ્તો કરવા ચાલો. તમે જોઈ શકો છો આપણે અત્યારે શાહ આલમ દુઆ સલામ કરી લીધા છે. અને આપણે અત્યારે જસ્ટ હવે બહાર નીકળ્યા છે. હવે આપણે બીજે સલામ કરવા જવાનું હતું દરગાહે. તમે જોઈ શકો છો અત્યારે શાહ આલમે આપણે દુઆ સલામ કર્યા છે. તડકો પણ એકદમ જોરદાર છે. અને હવે આંખું થોડીક લાલ લાલ થઈ ગઈ છે. હવે આપણને થોડુંક ઉજાગરો થોડોક કેવડાવશે.
ભોગી તો ગયા છે હવે. જોકે આપણે તો આવવાની તો કંઈ પ્રમાણે કંઈ હતું તો નહીં, પણ ઓલા આપણે ભાઈ છે એ થોડીક પહેલી વાર જ આવ્યા, એટલે આલી બાજુ આપણે સ્પેશિયલ આવ્યા છે. હજી આપણે અહીંથી જવાનું છે રિવરફ્રન્ટે, હજી થોડો કાંટો મારતા આવી, અને ત્યાર પછી હજી આપણે એક ભાઈને હજી થોડીક મુલાકાત કરવાની, એ મુલાકાત થઈ જાય ત્યાર પછી આપણે ઘર બાજુ નીકળવાનું છે. તો ચાલો હજી બહીના રહીજો, આપણે હજી સરખેજ રોજા કે ને હજી ત્યાં કણે આપણે જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈને આપણે મળીએ. તો ફાઇનલી આપણે ઘણા સમયથી આપણે 3-4 વાર આપણે રિવરફ્રન્ટે આપણે આવું કરતા હતા. તો આપણે આજે 3જી-4થી વાર આવ્યા, ત્યાર પછી આપણે અત્યારે આવ્યા. તો કે આની પહેલાં આપણે આવ્યા હતા, પણ ત્યારે આપણે એકલા હતા એટલે એ પ્રમાણે કંઈ ઉજમ થતી નહોતી. તો હથફારાનું એટલે એ પ્રમાણે આપણે મજા ન આવે ને. તો અત્યારે આપણે આ બાજુ નીકળ્યા તો થોડો ટાઈમ હતો એ પ્રમાણે હતો. તો રિવરફ્રન્ટની આપણે થોડી મુલાકાત કરી લીધી. તો તમે જોઈ શકો છો અત્યારે બપોર વચાર આપણે થોડાક આવ્યા એટલે થોડી મજા આવે એવું છે નહીં, પણ આ રીતનો કંઈક નજારો છે. જોકે અહીંનું તમારે ખાસ કરીને રખડવું હોય તો સાંજના ટાઈમે તમે એ પ્રમાણે આવ્યો હોય તો તમારે જોવા બાબતમાં ફરવા બાબતમાં બહુ શાંતિ, એ પ્રમાણે કંઈ વાંધો ન આવે. તો આ રીતના આપણે અત્યારે અહીંની રિવરફ્રન્ટની મુલાકાત કરી છે આપણે. ચાલો હજી બહીના રહેજો, આજથી આપણે હજી સરખેજ રોજ આપણે જવાનું હોય. તો એ પ્રમાણે આપણે નિરાયત આપણે ત્યાં કણે આપણે દરગાહને સલામ કરીને ત્યાં તમને એ પોતાની દુઆ સલામ કરી, એ પોતાની દરગાહને તમને થોડુંક બતાવી દઈ, અને ત્યાર પછી આપણે ધીમે ધીમે નીકળી કરે. જો કે અત્યારે તડકો પોતાની ફૂલ છે એટલે ઓલા ભાઈ રોજ પોતાની રહ્યા એટલે બહુ તડકે રખડાય એવું છે નહીં. તો ચાલો હવે મળીએ હજી આગળ. રિવરફ્રન્ટેથી નીકળી ગયા છે, હવે આપણે પહોંચ્યા છે સરખેજ રોજે. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચ્યા છે સરખેજ રોજાને એક્ઝેક્ટ ગેટ પાસે. ચાલો હવે અંદર જઈને મળીએ આપણે. અંદરનો આપણે આલ બાજુ હું ખુદ જ પહેલી વાર જ આવ્યો, એટલે કીધું બે પહેલી વાર આવ્યા હોય તો આલ બાજુ થતા જાય, પછી તો મને કંઈ એવો ટાઈમ હોય નહીં, એટલે ચાલો મળીએ અંદર જઈએ. આપણે અત્યારે થઈ ગયા છે રિટર્ન. થોડીક વાર આને આંકવા દઈ દીધી છે અત્યારે રિક્ષા. આપણે અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ હવે પાછળ બેઠા. જોકે આપણે તો નિરાંતે 8-9 વાગે તો વાંધો નથી, એટલે હવે ટાટા પોરે નીકળ્યા હતા નીકળે આપણે સરખેજ રોજાએ આપણે થોડોક આરામ કરી લીધો હતો, એટલે કલાક જેવો સુઈ ગયા હતા. ત્યાર પછી આપણે નીકળ્યા એટલે કંઈ વાંધો નથી. હવે ગણતરી કરી હતી કે એ પ્રમાણે થોડુંક આરામ થઈ જાય, ત્યાર પછી આપણે નીકળીએ. અત્યારે જોઈ શકો છો આપણે અત્યારે હવે લીંબડી પહોંચવા આવ્યા, બગોદરા વૈટા. આવે લીંબડી હજી એમ તો થોડુંક આગું હોય, બગોદરા વૈટા. ચાલો હવે ધીમે ધીમે હવે આપણે જે આગળ વધી. બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દીધો. ચાલો હવે મળીએ છીએ આગળ. પાછો સ્ટોપ કરી નાખ્યો છે. અત્યારે આપણે હાલમાં પહોંચ્યા છે મઢાત પાસે. જોકે ત્યાંથી આપણે ચોટીલા છે 30 કિલોમીટર જેવું. તો આપણે તમને હજી વિડીયોમાં કહેતો હતો કે હજી આપણે તમને આગળ બધા વિડીયોમાં તમને મળીએ, એટલે એનું કારણ એ હતું કે આપણે હવે સવારે રોજુ રહ્યા હતા એ પણ તમને બતાવી દીધું, અને અત્યારે રોજુ ખોલવાનો ટાઈમ થઈ ગયો હોય અને 7 વાગ્યાનો સમય હતો. તો કાંઈ વાંધો નથી આવ્યો. જોકે મારે તો પ્રોબ્લેમ જેવું હતું એટલે હું તો કંઈ એ પ્રમાણે રોજુ રહ્યો નહોતો. તો આપણે શરબતનો શીશો આખો ભર્યો હતો, એ જે પેટ લગી લીંબુ શરબત નહોતો એ બીજા કર્યા. આપણે પેટમાં દુખતું હતું એટલે આપણને અગાઉ જ ખબર હતી કે આ ખોટું સાહસ ન કરાય, ખોટી તકલીફ પડે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. અને અવનવા આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોઈ પણ નવા વ્યૂઝ જોતા હોય તો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો બાય.